નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીના અંદર આજે આપણે ધોરણ 9 ની અંદર આવતા જે નાઉન્સ આવે છે બરાબર, તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો કે નાઉન એટલે શું? તો સૌપ્રથમ આપણે નાઉનનો મતલબ સમજીએ બરાબર. તો કે કોઈ પણ નામ હોય તો એને આપણે શું કહીએ? નાઉન કહીએ બરાબર. એ અલગ અલગ રીતના હોય. કોઈ પણ વસ્તુનું નામ હોય, માણસનું નામ હોય, સિટીનું નામ હોય બરાબર, તો એને આપણે નામ કહીએ છીએ. તો અહીંયા નાઉનના પ્રકાર કેટલા? તો મુખ્ય કેટલા પ્રકાર છે? 5. કેટલા? 5 પ્રકાર છે બરાબર. તેમાં સૌપ્રથમ અહીંયા આપેલું છે પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે શું? તો કે એના અંદર એક્ઝામ્પલ આપણે જોઈએ કે મહેશ, મિસ્ટર પટેલ, મુંબઈ, આવી રીતના કોઈ પણ નામ આપેલા હોય, વ્યક્તિનું નામ હોય, સિટીનું નામ હોય બરાબર, કે પ્રોપર નામ હોય બરાબર, જેનું પ્રોપર જ નામ જ આપેલું કે આ વ્યક્તિનું નામ આ જ છે, આ સિટીનું નામ આ જ છે. કે મહેસાણા, તો મહેસાણાને મહેસાણા જ કહેવાય, મહેસાણાને અમદાવાદ કહેવાય નહીં બરાબર. તો એને શું કહેવાય? પ્રોપર નાઉન. ત્યાર પછી કોમન નાઉન એટલે કે સામાન્ય જે નામ હોય બરાબર, કે જે આખા જાતિ બતાવતા હોય. શું બતાવતા હોય? જાતિ બતાવતા હોય. જેમ કે કાઉ, બુક, લાયન. કાઉ, કાઉ એટલે ગાય બરાબર. કાઉ એટલે શું થાય? ગાય. ગાયનો મતલબ કે એક જ ગાય નહીં, એ આખી જાત બતાવે છે એની. પછી બુક, તો કોઈ પણ પુસ્તક. લાયન એટલે કોઈ પણ સિંહ હોઈ શકે ને, અહીંનો સિંહ હોઈ શકે, જંગલનો સિંહ હોઈ શકે બરાબર. એના પછી કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. સમૂહવાચક એટલે શું? કે એક ના હોય, એક કરતા વધારે હોય. શું હોય? એક કરતા વધારે હોય. કે જ્યારે જથ્થો હોય બરાબર, બંડલ હોય, તો એને શું કહેવાય? આપણે કલેક્ટિવ નાઉન કહેવાય. કે એના એક્ઝામ્પલ અહીંયા આપેલા છે કે આર્મી, હર્ડ, ટીમ, ક્લાસ. ક્લાસ છે તો ક્લાસના અંદર એક જ બાળક ના હોય, ક્લાસ એટલે આખો સમૂહ હોય બરાબર. આર્મી, તો આર્મીના અંદર પણ આખું શું હોય? ટીમ હોય, એની બટાલિયન હોય આખી. હર્ડ એટલે ટોળું, તો ટોળાની અંદર પણ આખું ટોળું હોય બરાબર. ટીમ, તો ટીમના અંદર પણ ઘણા બધા માણસ હોય, એને શું કહેવાય? ટીમ. તો કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ. ત્યાર પછી મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ બરાબર. કે કોઈ પણ પદાર્થ હોય, દ્રવ્ય હોય, લિક્વિડ હોય, તો એને શું કહેવાય? મટીરિયલ નાઉન. એના એક્ઝામ્પલ આપેલા છે અહીંયા: ગોલ્ડ, સુગર, મિલ્ક, સિલ્વર બરાબર. કે જેને શું થાય કે ગણી ના શકાય એવી વસ્તુ હોય, લિક્વિડ હોય, કે જેના કદમાં કે આકારમાં ફેરફાર કરી શકીએ આપણે. એના પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા બરાબર. કે જેના અંદર જોય આવે, બ્યુટી આવે, લવ આવે, એંગર આવે, લાફ્ટર આવે બરાબર. કે જે માણસની અંદર શું કરે? ભાવ વ્યક્ત કરતો હોય, તો એવી વસ્તુને આપણે શું કહીએ? એબ્સ્ટ્રેક્ટ નાઉન બરાબર. તો આ છે 5 મુખ્ય નાઉનના પ્રકાર બરાબર. વધુ જાણકારી માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.